તમારો ભાઈ વલસાડમાં ફરે છે. પ્રોગ્રામ બતાવી ગયો એટલે વલસાડ આવી ગયો મેં. આ જો વલસાડ રેલવે સ્ટેશનનો ગેટ લોખંડ મેનેજર વારે કંપનીના. હેલો. તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. બધાને તમારું રેલવે સ્ટેશન આ બધી પબ્લિક જોઈ શકો છો. તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. બધાને ગુડ મોર્નિંગ ને જય મહાકાળીમાં. તો આજે છે આપણો ચેલેન્જ. આજે હું ચેલેન્જ લેવાનો હતો એવું કીધેલું, એટલે મેં મારા મનને કીધેલું. તો જસ્ટ 365 દિવસ ડેઈલી વ્લોગ અને પ્લસ મિની વ્લોગ 365. તો જોઈએ અમે ચેલેન્જ લીધું છે આજે, એ કેટલા દિવસ સુધી ચાલે એ જોઈએ આપણે. તો હું વ્લોગ તો બનાવતો હતો બટ સારા બનતા નહીં હતા. તો હવે જોઈએ છે કે કઈ રીતે આપણું કામ ચાલે છે. 365 દિવસનું ચેલેન્જ મેં લઈ લીધું છે, એક્સેપ્ટ કરી લીધું છે. 365 દિવસ ડેઈલી વ્લોગ પ્લસ ડેઈલી મિની વ્લોગ. તો જસ્ટ અત્યારે મેં વોકિંગ કરવા આવ્યો હતો. આવ્યો છું ને, હજુ ચાલુ જ છે. ઓકે, તો આજે તો ભાઈ સવારમાં ધુમ્મસ પડ્યું છે એટલે ઓછું દેખાય છે. ધુમ્મસ એટલે એવું તો બી નહીં કે નહીં જ દેખાય. ને વાગ્યા છે સવારના 7. તો આ જે છે 31 આપણામાં કંઈ લાગુ પડતું નથી અંગ્રેજો માટેનું. વાત કરીએ તો કાલે છે 2024નો પહેલો દિવસ, એટલે તમે બ્લોગ જોતા હશો. એટલે આજથી આપણે લઈએ છીએ 365 દિવસનું ડેઈલી બ્લોગ પ્લસ ડેઈલી મિની બ્લોગનું ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધું છે. જોઈએ હવે કેટલા દિવસ ટકી શકીએ આપણે. ઓકે, તો ચલો. હવે પાછળ કોઈ નથી, આખું રીતે સુમસાન છે. એક બે વ્યક્તિ મળી જાય છે એટલે આમ તો ભાઈ આખું સુમસાન નથી રહેતું. ચાલવાવાળા ઘણા બધા આવે છે, એવું નથી કે હું એકલો જ છું. ચાલો, આજે આપણો પહેલો વ્લોગ હશે આ 365 દિવસનો પહેલો વ્લોગ. તો થોડું ઘણું ચેન્જીસ કરીશું હવે વ્લોગમાં એવું વિચાર્યું છે. હવે વિચારું કે થતું જ છે નહીં. જોઈએ હવે. ચાલો, હવે ઘરે ઘરે જઈને મિની બ્લોગનું એડિટ કરવાનું બાકી છે કાલનું. કેમ કે મને રાતે બહુ ઊંઘ આવે છે એટલે હું જ જાઉં છું. તો ચલો. તો વાગ્યા છે સવારના 8 અને તમારો ભાઈ મને આવી ધોઈને થઈ ગયો છે રેડી. અમે જાઉં છું મિની બ્લોગનું એડિટિંગ કરવા માટે સ્પેશિયલ હોલમાં, કેમ કે ત્યાં શાંત વાતાવરણ છે. હજુ 8:30 વાગે અમારે ટ્રેન આવશે. આજે જલ્દી ના લીધું છે મેં, બાકી બધું મોડું થઈ જાય છે અમારે. તો ચાલો હવે. તો આ છે હોલ. જસ્ટ જોયો ના હોય તો અમે લોકો તો બતાવી દઉં. તો ચાલો, અહીંયા બેસીને આપણે હવે વોઇસ ઓવર કરીએ ને વોઇસ ઓવર કરીને પછી મળીએ. ટિફિન બને છે, ટિફિન બની જાય એટલે પેક કરીને અમે નીકળીએ સીધા. તો ચાલો બ્લોગ એડિટ કરીએ, મિની બ્લોગ. ટિફિન બની ગયું છે, ઠેલો પેક કરી દીધો છે અમારે. અને દહીંનું મૂકવા જવાનું છે ઘઉં દળવા માટે. તો અમારા જોડે દાદા આજે મૂકવા આવશે સ્ટેશન લગી. અને દહીંનું મૂકવાનું છે ઘંટીએ, એટલે એ મૂકીને પછી સ્ટેશને. ચાલો નીકળી આવે. ટાઈમ થઈ ગયો છે આપણો. તો ગાઈસ ઠંડી લાગે છે ખતરનાક, કેમ કે મેં ગાડી પર છું. તો દહીંનું મૂકી દીધું છે, આવે છે સ્ટેશન પર. તો ગાઈસ ફાઇનલી તમારું આવ્યું સ્ટેશન. આ બધી પબ્લિક જોઈ શકો છો. ચાલો, ટ્રેન આવે એટલે ડાયરેક્ટ આપણે મળી પડે. તો ગાઈસ ડાયરેક્ટ બ્લોગ ચાલુ કર્યો છે અહીંયા ક્લાસમાં આવીને, બહાર આવીને. અને વાગ્યા છે બપોરના 1:30. તમારો ભાઈ વિડીયો પેલું મિની બ્લોગ એડિટ કરતો હતો, એડિટ થઈ ગયો છે. બાકી છે અડધું ને મન લાગતું નહીં. તો તેમ કરીને કરીએ આપણે. ચાલો, શાંત જગ્યા પર બેસીને જોઈએ. આજે પણ 2 વાગે ઘરે, કેમ કે અહીંયા બેન કંટાળો આવે છે મને. બધા લોકો પોતાનું રાજ કરવું જોઈએ. તો ચાલો હવે આપણે બી આપણું કામ ચાલુ કરીએ. બતાવી દઈએ એટલે આપણે ભાઈ નવરા થઈ ગયા. તો ગાઈસ અત્યારે વાગ્યા છે સાંજના 6:30. જુઓ રાત પણ થઈ ગયા છે અને તમારો ભાઈ વલસાડમાં ફરે છે. પ્રોગ્રામ બતાવી ગયો એટલે વલસાડ આવી ગયો મેં સમાજ છોડીને. હવે લેવા આવે છે મને. બ્લોગ લીધો નહીં આજે, બહુ ઓછો લીધો છે. તો પાછા દિવસનું ચેલેન્જ આજે કંઈક અઘરું પડી રહ્યું છે. બધી રિક્ષાઓ ઊભી છે,
આ પાછળ વલસાડ રેલવે સ્ટેશન. તમારો ભાઈ ટિકિટ લીધા વગર આવ્યો છે, પકડાયો નહીં એટલે સારી વાત છે. કેમ કે આપણું ડેલીનું કામ એટલે પકડાય નહીં. તો ચલો હવે લેવા આવે છે એટલે ઊભો છે સામેથી. ચલો લેવા એ પછી નાસ્તો કરીએ કેમ કે ભૂખ લાગી છે ખતરનાક. એ વલસાડનો માહોલ બતાવો તમને. ચાલો આ જુઓ વલસાડ રેલવે સ્ટેશનનો ગેટ લોખંડનો. અહીંયા આ બાજુ ટિકિટ લેવાનું, બિલ્ડિંગ જેવું મોલ જેવું ને પેલી બાજુ મેઇન ગેટ. આવડું મોટું સ્ટેશન છે વલસાડનું. અમને લેવા માટે આવે છે અમારો મોટો ભાઈ. તમે કદાચ જોયો છે, રોજ તમારો બ્લોગ જોતા હોય તો આવે એટલી વાર. એ ભાઈ કંપનીમાં છે એટલે આવો દો પછી નીકળીએ છીએ. ચાલતા આગળ જઈએ. ચાલો ભૂખ લાગી છે, કંઈક ખાઈ એકલો ખાઈ લેવા. चलो ऐसा पकड़ी खवाया मुझे लेके आया है ये इधर खाने के लिए. ये हमको लेने आए थे. તો ગાઈસ ફાઇનલી હું ઘરે તો ક્યાં આવી ગયો તો જસ્ટ અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે ને વાગ્યા છે મર્સિડીઝ 8:15 થઈ છે ને જમવાનું બને છે એટલે જમી લઈએ. પછી થાકી ગયો છે એટલે ઊંઘવાનું છે મારે. પછી એડિટિંગ કરવાનું છે બધું બાકી છે આજનું. અને આ છે આ મેનેજર વારે કંપનીના. હેલો મમ્મી કાંઈ એમ કીધે કઈ બોલા માંગશો મારા બ્લોગમાં? બસ કઈ નહીં. હે કઈ તમારી ભાભી બોલશે. ભાભી શરમાય છે, ભાભી નહીં બોલતા. બહુ જ સરવાઈ છે વિચારી તો વાળા. ગાઈસ અચાનક મેં આજે વલસાડ આવી ગયો છું. બે દિવસમાં કંઈક તમને નવું જોવા મળશે. તો હવે નવું શું છે તમે બ્લોગ જોતા રહેજો. કમેન્ટ કરો. ચાલો હું માથું